છે નરેન્દ્ર મોદીના સમયનું ભારત છે. જે રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પહેલગામ આતંકી હુમલાને જે ગંભીરતા સાથે લીધો, સમગ્ર રાષ્ટ્રને એક ભાવ સાથે જોડ્યું છે. ક્યાંય ભારતે પોતાની ગરિમાને ન છાજે એવો ક્યાંય વ્યવહાર ન કરતા જે રીતે દેશની સીમાઓની અંદર રહી અને પાકિસ્તાનની અંદર આતંકવાદીઓના છુપાયેલા અડાઓ ઉપર જે રીતે સર્જિકલ સ્ટ્રાઇક કરી છે, હું માનું છું કે આ ભારત અને ભારતીય સેના જ કરી શકે. જે રીતે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આજ સુધી પાકિસ્તાનની સાથે જે કડક વ્યવહાર કરવામાં આવ્યો છે, ચીનાબ સિંધુ નદીના પાણી રોકવામાં આવ્યા છે, એમને જે રીતે હકનું પાણી ભારતના હકનું પાણી ભારત વાપરશે, વધારાનું પાણી જશે. આજે પાકિસ્તાનની દશા ભૂખે મરવાની આવી ગઈ છે. નરેન્દ્રભાઈના શાસનમાં જે રીતે જે કડકાઈ સાથે જે જરૂરી પગલાઓ લેવામાં આવ્યા છે, આ પહેલાં પર સર્જિકલ સ્ટ્રાઇક ઉરી કરવામાં આવી હતી અને ત્યારબાદ પાકિસ્તાનને ચેતવણી વારંવાર આપવામાં આવી. ભારતીય સેનાએ બહુ માનું છું મજબૂતાઈ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વાત કરેલી કે ભારતીય સેનાના 3 સેનાપતિઓનો અધિકાર છે, એ જે નિર્ણય લેશે એ દેશના હિતમાં છે. અને સેનાએ રાત્રે જે મધ્યરાત્રે નિર્ણય લઈ અને પાકિસ્તાનને જે પાઠ ભણાવ્યો છે, હું માનું છું કે આ ભારત અને ભારતીય સેના જ કરી શકે. ખાસ કરીને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે, કારણ કે પહેલગામમાં જે હુમલો થયો હતો, બહેનો દીકરીઓના જે સેથો હતો તે વિખાયો હતો અને તેનો જ આ જવાબ છે. આવનારા દિવસોમાં એમના શેથાના સિંદૂર પણ મને લાગે છે કે આ જ પરિસ્થિતિમાં છે. જે રીતે એમણે ધર્મ પૂછી અને જે રીતે એમ કહી શકીએ કે જીવલેણ હુમલાઓ કર્યા, 26 લોકોને જીવ લીધા. અને હું માનું છું બહુ સ્પષ્ટપણે ઓપરેશન સિંદૂર એ એક સિંદૂર એટલે હનુમાનજીનું પ્રતીક છે, એ ભારતીય નારીની અસ્મિતાનું પ્રતીક છે. આવું ઓપરેશનને સિંદૂર નામ આપીને નરેન્દ્રભાઈએ એક વીરતાની વાત કરી છે. પાકિસ્તાન આવનારા દિવસોમાં આથી પણ વધુ ભયંકર પરિણામોની રાહ જોવે. નરેન્દ્રભાઈ મોદી પાકિસ્તાનનું વિઘટન કરીને જ રહેશે. પખ્તુનિસ્તાન, સિંધ, બલુચિસ્તાન અને પંજાબ આ 4 પ્રાંતોમાં પાકિસ્તાન વિખરાઈ જવાનું છે. એનો આ સંકેત ગઈકાલની સિંદૂર એર સ્ટ્રાઇક છે. 1971 બાદ પ્રથમ વખત તો આ અલગ અલગ દ્રશ્યો પણ હવે આપણે બતાવી રહ્યા છીએ કે જે રાવલ સાહેબ અમારી સાથે જોડાયેલા છે તેમની પાસે જઈએ તે પહેલા દ્રશ્યો પણ બતાવી દઈએ કે જે હરકત પાકિસ્તાને કરી હતી તેનો બદલો કઈ રીતે લીધો છે. અલગ અલગ જગ્યાના દ્રશ્યો અમે તે માટે બતાવી રહ્યા છે કારણ કે અંદાજિત 9 જેટલા આતંકી સ્થાનો, 9 જેટલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીર આપ જોઈ રહ્યા છો. પ્રધાનમંત્રી કે જેઓ સતત નજર રાખી રહ્યા હતા સમગ્ર ઘટના ઉપર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી આ ઓપરેશન ઉપર રાતભર નજર રાખવામાં આવી રહી હતી. એ સમયના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોનિટર કરતા હતા એ સમયના એક્સક્લુઝિવ દ્રશ્યો કે જે જોવા મળ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે કે આ વિડીયો પ્રાથમિક રીતે જાણકારી છે, પ્રાથમિક જાણકારી કે આ રીતે તેઓએ ધ્યાન રાખ્યું હશે, પરંતુ હજી પણ પૂરતી માહિતી જે છે તે મેળવવામાં સતત આવી રહી છે. कांग्रेचुलेशंस मेरे देशवासियों को, हमने पहलगाम का बदला लेना शुरू कर दिया है. कल रात को मतलब आज सुबह 1 से 2 बजे के बीच में हमने 9 पाकिस्तानी टारगेट्स के ऊपर पाक व्याप्त कश्मीर में जो आतंकवादी कैंप होते हैं उनके ऊपर जबरदस्त हमला किया है. और ये जबरदस्त हमला इतना भयानक था कि वहां पर मानो पूरी दिवाली ही हमने खोल दी है. रात भर एलओसी के ऊपर दिवाली चलती रही, सीज फायर वायलेशंस चलता रहा, जवाबी कार्रवाई हम तगड़े तरफ से दे रहे हैं. और ये पूरा जो एक्शन है ये पूरा हुआ है जिसका नाम है ऑपरेशन सिंदूर. और इसके लिए हमने किस प्रकार से तैयारी करी है, हमने एनटीआरओ द्वारा जो टारगेट्स स्पेसिफिकली जो नोट डाउन किए थे उन टारगेट्स के ऊपर हमने काम किया. वो टारगेट्स के ऊपर हम किस प्रकार से पिन पॉइंट हिट कर सकते हैं उसको हमने डिसाइड किया और फिर ये रात को हमला हुआ है. और ये यूजुअली हमला हम लोग जब भी शत्रु के ऊपर हमला करते हैं वो इस समय पर ऐसे समय पर करते हैं जब सैनिक दूसरे देश के जो लोग होते, सैनिक होते, वो सो रहे होते. बिलीव यू मी, हमने कोई भी सिविलियन टारगेट के ऊपर हिट नहीं किया है. हमने सिर्फ और सिर्फ आतंकवादी ठिकानों के ऊपर हिजबुल लश्कर इनके कैंप को नेस्तनाबूद कर दिया है और बर्बाद कर दिया है. आगे और क्या होता है इसके लिए इंतजार करेंगे हम जरूर, लेकिन अभी एक्शन शुरू हो गया है और युद्ध का ब्यूगल ये हमने बजा दिया है.